તો આપણે જોયું કે સ્વર કોને કહેવાય? સ્વયં વ્યોરાજતે નાદઃ સસ્વર પરિકીર્તિતઃ સ્વરસ્ય નિખિલં વ્યાપ્તં તદ્વિજ્ઞેયં પૃથક પૃથક. જેનું શ્રવણ કરવાથી મન આનંદથી ભરાઈ જાય અને હૃદય હર્ષિત થઈ જાય એને સ્વર કહેવાય. તેવી સ્વરવાળી ઉત્તમ વીણા ભગવાન નારાયણે નારદજીને આપી. નારદજી આજે વ્યાસજીને કહે છે કે વ્યાસજી સાંભળો, આ વીણાના નાદથી હરિના કીર્તન કરતો કરતો હું વિચરણ કરું છું. સમજો કે ભગવાનના ગુણાનુવાદ ગાવાથી આ દાસી પુત્ર નારદ આજે જગત પૂજ્ય નારદ બન્યો. તો તમે પણ શ્રી હરિના ગુણાનુવાદ ગાઓ, એવો કોઈ ગ્રંથ એનો તમે પ્રાગટ્ય કરો. વ્યાસજીને આમ કહીને નારદજી તો અંતર ધ્યાન થઈ ગયા. નારદજી પોતાના વ્યાસ ગુફામાંથી નીકળ્યા, સરસ્વતીના કિનારે સ્નાન કર્યું. 7મા અધ્યાયના આ પ્રથમ સ્કંદના 7મા અધ્યાયમાં બીજા શ્લોકમાં સૂતજી વર્ણન કરે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમઃ પશ્ચિમે તટે સમ્યાપ્રાશયતિ પ્રોક્તા ઋષિનામ સત્રવર્ધન. સામ્યાપ્રાશ એનું જૂનું નામ આજે વ્યાસ ગુફા કહેવાય છે. સ્નાન કર્યું અને ગુફામાં પ્રવેશ કર્યો તો વ્યાસજીના અંતરમાંથી, હૃદયમાંથી ભાગવતજીના શ્લોકો એ નીકળવા લાગ્યા. અને ગણેશજી સામે બેઠા છે, ગણપતિ દાદા, એમને આ 18 શ્લોકો લખ્યા. અને આમ જોતજોતામાં તો 18,000 શ્લોકવાળો દિવ્ય ગ્રંથ પ્રગટ થયો. બોલો ભાગવત ભગવાન કી જય. વ્યાસજી વિચાર કરે, આ ઉત્તમ પારમહંસોની સંહિતા એ પ્રગટ કરી, તો હવે કોઈ પરમહંસ હોય ને એને જ આ શ્રવણ કરાવાય. તો પોતાનો દીકરો સુખદેવ યાદ આવ્યો કે એ જ પરમહંસ છે, એને શોધવા ક્યાં જવું, બોલાવા ક્યાં જવું? તો પોતાના 4-5 શિષ્યોને ભાગવતના 2 શ્લોકોનું રટન કરાવ્યું. એ બંને શ્લોકની અંદર ઠાકોરજીના રૂપ માધુર્યનું વર્ણન છે એક શ્લોકમાં, અને બીજા શ્લોકમાં ઠાકોરજીના સ્વભાવનું વર્ણન છે. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકકપિસમ વૈજયંતીં ચ માલામ રંધરાણવેનોર અધરસુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ. આ બાજુ બ્રહ્મના ચિંતનમાં સુખદેવજી બેઠેલા છે અને આ શિષ્યો દ્વારા 2 શ્લોક, એમાંથી પહેલો શ્લોક સાંભળ્યો. ઓહો, કેવું સુંદર ઠાકોરજીનું સ્વરૂપ છે, રૂપ છે. બર્હાપીડમ, ઠાકોરજીએ મોરપંખ એ ધારણ કરેલું છે. નટવર વપુઃ, ઠાકોરજી કેવા નટવર છે? તો કાલિય નાગની ફનાની ઉપર નૃત્ય કરનારા છે, એવા નટવર છે ઠાકોરજી. કનક કપિસમ કર્ણયો કર્ણિકારમ, ઠાકોરજીએ કરણના પુષ્પ એ પોતાના કાનમાં ધારણ કરેલા છે. જ્યારે નૃત્ય કરે છે ને ત્યારે જમણા કાનનું કરણનું ફૂલ એ ડાબા કાન પર આવે, ડાબા કાનનું પુષ્પ એ જમણા કાન પર આવે. એવા કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિસમ વૈજયંતીં ચ માલામ. ઠાકોરજીએ વૈજયંતીની માલા એ ધારણ કરેલી છે. રંધરાન વેનો, પોતાના અધરની ઉપર વેણુને ધારણ કરેલી છે. અને આવા વેણુના નાદ સાંભળતા ગોપીજનો
એ વૃંદાવનમાં રમણ કરનારા ઠાકોરજીનું એમની કીર્તિનું ગાન કરે છે. વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આમ સ્વરૂપનું વર્ણન સાંભળ્યું. કેવું સુંદર ઠાકોરજીનું સૌંદર્ય છે. સાંભળીને આંખ તો ખોલી. પછી વિચાર કર્યો, હું બ્રહ્મમાં લીન છું, મારે કોઈને નથી મળવું, મારે તો બસ બ્રહ્મમાં લીન, બ્રહ્મને જ મળવું છે. પાછી આંખો બંધ કરે, પણ એમનું ચિત્ત એ ઠાકોરજીના સ્વરૂપમાં ચોંટી ગયું. એમનું ચિત્ત બ્રહ્મમાં લાગતું નથી. એવામાં બીજો શ્લોક સંભળાયો. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાય યદપ્યસાધ્વે લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કંવાદયાલુમ શરણમ વ્રજેમ. ઓહો, આ ઠાકોરજીનું સ્વરૂપ તો સુંદર છે, એમનો સ્વભાવ પણ સુંદર છે. કેવો સુંદર સ્વભાવ છે? તો અહો બકીયમ, બકાસુરની બહેન પૂતના, સ્તનકાલકૂટમ, પોતાના હૃદયની ઉપર હલાહલ વિષ લગાવીને આવેલી. શું કરવા આવેલી? તો ઠાકોરજીને મારવા માટે. જિગાંસયાપા યદપ્ય સાધ્વી, આ અસાધ્વી હતી. ઠાકોરજી વિચાર કરે કે આને કઈ ગતિ આપું? તો જેવી ગતિ પોતાની જન્મદાતા દેવકી અને પાલન પોષણ કરનારી યશોદા, એને જેવી ગતિ આપવાના, એવી જ ગતિ આજે ઠાકોરજી આ પૂતનાને આપે છે. ઠાકોરજી ખબર નહીં આપણે કયા એની ઉપર આપણી પર રીઝી જાય, કયા ગુણની ઉપર રીઝી જાય. ભલે મારવા માટે આવેલી, પણ એને માતા જેવું કામ કર્યું છે કે જે મારી માં યશોદા દેવકી કરે ને એ કામ આજે આ પૂતના કરે છે. તો એને ઉત્તમ ગતિ આપી, જેવી માતા યશોદા દેવકીને આપવાના. કંબા દયાલુમ શરણમ વ્રજેમ. આવા દયાલુ ઠાકોરજીના ચરણમાં આવા ઉત્તમ સ્વભાવનું વર્ણન સાંભળ્યું એટલે ઠાકોરજી સુખદેવજી તો બહાર નીકળ્યા. પેલા શિષ્યોને કહેવા લાગ્યા કે આ શ્લોકો હજુ બીજા પણ મને સંભળાવો. કહેવા લાગ્યા કે અમારા ગુરુજીએ તો 2 શ્લોક ખાલી શીખવાડ્યા છે, એનું અમને આવડે છે. તમારે વધારે શ્લોકો સાંભળવા હોય ને તો ચાલો અમારા ગુરુજીની પાસે. આત્મારામશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વન્ત્ય હૈતુ કિમ ભક્તિમ ઇત્થમ સંભૂતો ગુણો હરિ. ભગવાનના ગુણાનુવાદ, હરિના ગુણાનુવાદ સાંભળ્યા તો ઠાકોરજી જેમ ચુંબક એ લોખંડને ખેંચે એમ આજે ઠાકોરજી સુખદેવજી એ ઠાકોરજીની તરફ ખેંચાયા. હરેર ગુણાક્ષિપ્ત મતિર ભગવાન બાદરાયણી. આજે ભગવાનના હરિના ગુણાનુવાદ ગાવાથી આજે સુખદેવજી એ ઠાકોરજી તરફ ખેંચાયા. લોખંડને ચુંબક ખેંચે છે, પણ એની 2 શરત છે. પહેલી શરત કે લોખંડ જે છે ને એ લોખંડ એ ચુંબકીય ક્ષેત્રની નજીક હોવું જોઈએ તો ખેંચે. પછી ચુંબક અહીંયા મૂકેલું હોય અને 1 કિલોમીટર દૂર લોખંડ મૂકેલું હોય તો ખેંચાય ને. અને બીજી શરત છે કે ચુંબકીય સીમામાં તો હોય પણ પછી આવરણ વગરનું હોય. કદાચ લોખંડની ઉપર જો વસ્ત્રના આવરણો મૂકેલા હોય ને તો એ ખેંચાય નહીં, આવરણ વગરનું. તો આપણે પણ આપણું ચિત્ત એ દુર્વાસનાઓના આવરણથી દૂર કરવાનું છે, તો જ આપણું ચિત્ત ઠાકોરજીમાં જશે. અને જશે એટલે ઠાકોરજી એમની જાતે ખેંચી લેશે, જેમ ચુંબક ખેંચે છે એમ. પણ આપણે બધી દુર્વાસનાઓ છોડવાની છે. આ સુખદેવજીને કોઈ વાસના જ નથી, બસ ભગવાનને મળવું છે. તો આજે ખેંચાયા, આશ્રમમાં આવ્યા, વ્યાસજીને મળ્યા. વ્યાસજીની પાસેથી આ 18,000 શ્લોકો વાળું સુંદર ભાગવતનું અધ્યયન કર્યું. ત્યારબાદ
પ્રશ્ન થયો કે આ ભાગવતજી એ સુખદેવજી ભણ્યા તો ખરા, પણ પરીક્ષિતને કેમ સંભળાવ્યું? આ તો પારમહંસોની સંહિતા છે, તો પછી આ પરમહંસ તો હતા ને, એમને કેમ સંભળાવ્યું? અને આ પરીક્ષિત રાજા, એમને તો કેટલું બધું કર્મ હોય, ન્યાયતંત્રનું હોય, રાજતંત્રનું બધું જોવાનું, તો એમને સમય કેમ મળ્યો 7 દિવસ? તો એની કથા સંભળાવો, પરીક્ષિત રાજાની કથા સંભળાવો. ત્યારે સૂતજી વર્ણન કરે, યદા મૃધે કૌરવ સૃંજયાનામ વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વૃકોદરાયા વિદ્ધગદાભિમર્શ ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન, આજે યુદ્ધનો અંતિમ દિવસ છે અને ભીમસેનની ગદાના પ્રહારથી આજે દુર્યોધનની જાંગ એ વિદીર્ણ થયેલી છે. એ સમયે દ્રોણપુત્ર અશ્વત્થામાં આવ્યા, કેવા લાગ્યા કે ભાઈ તમારી શું ઈચ્છા છે? આ જો તમે મને કદાચ સેનાપતિ બનાવ્યો હોત ને, તો આવી દશા તમારી ના થઈ હોત. દુર્યોધન કહે છે, જે થવાનું એ થઈ ગયું. મારી એક જ ઈચ્છા છે કે આ મારા શત્રુને મારતા મારતા મારા 100 પુત્રો, 100 ભાઈઓ નાશ પામ્યા, અને મારા શત્રુના 5માંથી 1 પણ નાશ પામ્યા નથી શત્રુઓ. તો એ મારી એક જ ઈચ્છા છે કે મારા શત્રુઓના મસ્તક મને કાપીને કોઈ લાવી આપે, તો મારો જીવ એ શાંતિથી આ દેહ છોડી શકે. શું વાત, હમણાં જ જાઉં છું. આ બાજુ પાંડવો વિજય ડંકો વગાડતા વગાડતા નીકળ્યા. ભગવાન દ્વારકાનાથ કહેવા લાગ્યા, આજે તો વિજય મહોત્સવ મનાવવાનો, ચાલો. તો પાંડવોને લઈ અને અન્ય ક્ષેત્રમાં ગયા. આજે દ્રૌપદી પોતાના 5 બાળકોને જે સ્થાનમાં પાંડવો સૂઈ જાય ને, એ જગ્યાએ સુવડાવ્યા. અશ્વત્થામાં આવ્યા, 5 બાળકોને માર્યા, મસ્તક ધડથી અલગ કર્યા, 5 ને ભેગા કર્યા અને દુર્યોધનની પાસે લાવ્યા. લો તમારા શત્રુના મસ્તક. દુર્યોધન કે આનંદ થયો, ઓહો, મારા શત્રુના માથા લાવ્યો, લાઈ જોવા તો તે આનંદ થઈ ગયો. એને હાથમાં લીધા, જોયું આ તો કોમળ બાળકના મસ્તક છે, આ કોના માથા લાવ્યો? જોયું, ઓહો, તે તો એના પાંડવોના દીકરાઓને માર્યા. જેટલો આનંદ થયો હતો એટલું જ દુઃખ થયું. કેમ? તો આપણે જ્યારે પણ આપણા ઘરમાં શ્રાદ્ધ ક્રિયા તર્પણ કરતા હોય ને, તો આપણા કાકાના દીકરાઓ એ બધાને પણ અંજલિ આપતા હોય. તો આજે કે છે, અશ્વત્થામા તને ધિક્કાર છે, મારા કુટુંબમાં કોઈ પાણી આપનારને પણ તે જીવતો ન છોડ્યો. આમ વેદનાથી એનો દેહ આત્મા વિહીન થયો. અને આ બાજુ અશ્વત્થામા વિચાર કરે શું થશે. સવારનો સમય થયો. દ્રૌપદીએ જોયું તો આજે પોતાના દીકરાઓના ધડ તો છે પણ મસ્તક નથી. માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના તદ્હા દુરદ્વાસ્પકલાકુલાક્ષી તામ સાંત્વયન્નાહ કિરીટમાલી. કરુણ રુદન કરે છે આજે દ્રૌપદી કે મારા દીકરાઓ નાશ પામ્યા. અર્જુન આવ્યો, કોને આ કર્મ કર્યું છે? હું આજે જ એને વધ કરીશ અને એના રક્તથી તમને પુત્ર શોકનું સ્નાન કરાવીશ. અર્જુને આજ્ઞા આપી કે ચાલો કૃષ્ણ મહાબાહો, ચાલો રથ કાઢો. રથ કાઢ્યો અને અશ્વત્થામાને પકડ્યો. અને અશ્વત્થામાને અર્જુન બાંધે છે, જેમ પશુને બાંધે ને એમ બાંધે છે. એટલે ભગવાન કહે છે, આ શું કરે છે? બ્રહ્મ બંધુમ ઇમમ જહી, અને અત્યારે જ મારી નાખ. કે છે કે આ તો મેં દ્રૌપદી પાસે પ્રતિજ્ઞા કરી છે ને, તો એની પાસે જઈને જ એને મારીશ. અને એને બાંધીને લઈ જાય છે. તથા હૃતમ પશુવત
પાસબદ્ધ મવાંગમુખમ કર્મ જુગુપ્સિતેન. આજે પશુની જેમ બાંધીને એને ઢસડીને લઈ જાય છે દ્રૌપદીની પાસે, અને દ્રૌપદી જુએ છે. નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરોસુતમ. ઓહ, આ ગુરુસુત નિરીક્ષ જોવે છે ને કે આ ગુરુનો દીકરો છે. વામ સ્વભાવા કૃપયા નામ ચ. એને વંદન કરે છે. કોને વંદન કરે છે? જેને હમણાં જ એના દીકરાઓને માર્યા છે, વંદન કરે છે. અને બોલવા લાગ્યા આ 7મા અધ્યાયના 43મા શ્લોકમાં, મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણનો દીકરો એ ગુરુ કહેવાય, અને આ તો પાછા તમારો ગુરુનો દીકરો એટલે એ પણ ગુરુ સમાન કહેવાય. તો આને છોડી દો, આને મારશો નહીં. મુચ્યતામ, છોડી દો. અર્જુન, જો તમે આને મારશો ને તો મારા દીકરાઓ તો મરાઈ ગયા છે, તમે તો હયાત છો. અને તમારા ગુરુ જે ગુરુ પત્ની એટલે તમારી ગુરુ માતા કહેવાય, એ તમારા ગુરુ તો યુદ્ધમાં એ શહીદ થયેલા છે. તો તમે આને મારશો ને તો એ તો એના દીકરો પણ મરશે. મારોદિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા. એ ગૌતમી એના પતિ તો મરાયા છે, દીકરાને પણ મારશો. આ ચરિત્રની અંદર સૂતજી દ્રૌપદીના ઉત્તમ લક્ષણોના દર્શન કરે છે. એમના દર્શન એમાં કયા લક્ષણો છે? તો મહાનતા, ધર્મ, ન્યાય, સમતા, કરુણા, નિષ્કપટતા, આ બધા જ લક્ષણોના સૂતજીને દર્શન થાય છે. 49મા શ્લોકમાં કહે, ધર્મ્યમ ન્યાયમ સ કરુણમ ન્યર્વલીકમ સમમ મહત રાજા ધર્મસુતો રાજ્ઞા પ્રત્યનંદ વચો દ્વિજાહ. તમે આને છોડી દો. અંતે ઉત્તમ દ્રૌપદીના લક્ષણો વર્ણન કર્યા. આ બાજુ યુધિષ્ઠિર ધર્મરાજ કહેવા લાગ્યા, દ્રૌપદીની વાત સાચી છે ને તમે એને છોડી દો. એટલે ભીમસેન કે શેને છોડવાનો? આને તો મારી જ નાખવાનો. અર્જુન ભગવાન તરફ જોવે, ભગવાન શું કરું? તો ભગવાન કહેવા લાગ્યા કે ભાઈ નિયમ છે, બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાઈ વધારહણ. બ્રાહ્મણના દીકરાને મરાય નહીં, એવો શાસ્ત્રનો નિયમ છે. અને બીજો નિયમ પણ બતાવ્યો કે આતતાઈ વધારહણા. જે સૂઈ ગયેલા હોય ને એને મારે ને એને આતતાઈ કહેવાય. જેના હાથમાં શસ્ત્ર નથી અને સામેવાળો એને મારે એને પણ આતતાઈ કહેવાય. તો એને મરાય નહીં. એટલે અર્જુન કહે છે, ભગવાન તમે આમ કહો છો મારી નાખો, ને આમ કહો છો કે એને ન મારો તો શું કરું? આખરે અર્જુનને વિચાર આવ્યો કે ભગવાન મને શું કહેવા માંગે છે. એ તો કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજીનો ભણનારો છે, એટલે વિચાર્યું કે ભગવાન શું કહે છે. તો એને શું કર્યું છે? ઓમ વિમુચ્ય રસનાબદ્ધમ બાલહત્યાહત પ્રભમ તેજસા મણિનાહીનમ. એનો જે તેજનો મણિ હતો, દિવ્ય તેજનો મણિ, એ કાઢી લીધો અને અપમાન કરીને છોડી દીધો. કોઈ પ્રતિષ્ઠિત માણસનું તમે અપમાન કરો ને તો પણ એ માર્યા બરાબર જ કહેવાય. આમ એનો મણિ કાઢ્યો અને એનો અપમાન કરી એનો ત્યાગ કરી દીધો, એને છોડી દીધો. હવે 8મા અધ્યાયમાં ઉત્તરાજી, કુંતાજી એ ભગવાનની ઉત્તમ સ્તુતિ કરશે. એ આપણે આગળ સાંભળીશું. જય શ્રી કૃષ્ણ.